એ સોનલ બેન ગાડી લઈને એટીકેટીમાં તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? લે જલપા બેન તમને નથી ખબર વેકેશન ખુલી ગયું, ટ્યુશનનું ચાલુ થઈ ગયા મારા. વાહ નિશાળે ઓલા ક્લાસે છોકરા વાઈટ જોતા હશે. ઓહો સોનલ બેન વેકેશન ખુલી ગયું, ટ્યુશન ચાલુ થઈ ગયા. માર જેન્ટુ પાડાન જેમ સૂતો છે, મને કઈ ખબર નથી. લે મેં ઓલી લેસન ડાયરીમાં સેલે લેસન લખ્યું ને વાહે લખી દીધું હતું કેટલી તારીખે વેકેશન ખુલી જાય રાબેતા મુજબ. એટલે બધાએ ટ્યુશનમાં જે આવવાના હોય એને આવી જવાનું. સિન્ટુ એ દેખાડ્યું નહીં હોય તમને? ના રે ના કાલ કઈક લેસન તો કરતો હતો કે મારે બાકી છે કે લેસન. હવે શેનું કરતો હોય? મને એમ કે સ્કૂલનું કરતો હશે. ના રે ના નિશાળનું જ થઈ ગયું હશે, મારે ટ્યુશનનું બાકી હશે, ઈ જ કરતો હશે. સેલે દિયા ચોપડી ખોલી છે આખું વેકેશન એ ધબ ધબાટી. હારું તે ઉઠાડો હાલો હું જાઉં છું ટ્યુશને. એ હા સોનાબેન હમણાં આવે હોય. એ સોનાબેન આ પર્સ ક્યાંથી લીધું? બહુ મસ્ત પર્સ છે, ક્યાંથી લીધું? કેટલાનું હોય છે કહી દ્યો જી. 1000-1200 નું તો લાગે છે હો, એકદમ મજબૂત ને શું કે દેખાવમાં પણ પર્સનાલિટી પાડે એવું છે. ના રે ના આવે, ઓનલાઈન મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. 400 રૂપિયાનું છે. કેવું અસર છે અમાર જેવી ટીચરો ને આ બધે આમ બહાર જવું હોય ને અસર લાલે આમાં હમાઈ જાય. હારું હાલો મારે મોડું થઈ છે, તમે ખોટીને ખો કરો છો મને. એ સારું સારું સોનલ બેન મને બહુ ગમ્યું આ પર્સ, હું મગવી લઉં, બહુ મસ્ત છે. તમારે કોપી કરવી જ પડે. હારું હાલો મગવી લો, બીજું હું ઉપર લખ નાખજો જલપાનો જે વરી બેનું બદલાઈ જાય આડાહરું. એ હા સોનલ બેન પણ છે હો, બધી ગોતી આવે એન્ટિક પીસ. એ ટીચર આવી ગયા. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ચકી. તમે બે જઈ આવ્યા કે અંદર આવી ગયા ક્લાસમાં? એ ટીચર આવી ગયા, અડધા ને ચીંટુ ને અમુક નથી આવ્યા હજી. હાલો એ આવી જાય હો, અંદર બેહો હાલો. એ અવાજ કરો માર ટીચર આવી ગયા છે. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. એ ઈવા ટીચરે નવું પર્સ લીધું છે. હા હું એ જ કહેવાના હતી કે ટીચરે નવું પર્સ લીધું છે. હા ખુસુર પસુર થાય છે ઈવા ને ચકી. એ ટીચર કાઈ ને તમે નવું પર્સ લીધું ને એમ કહીએ છીએ અમે બે. ઓય હા ઓકે તો બધા વેકેશન કરી આવ્યા એમ ને? સરસ સરસ. આટલી જ સંખ્યા આવી, બાકી બધા કેમ ગયા? એ ટીચર ચીંટુ તો સૂતો હતો પાડાની જેમ. મેં એને કાલે કીધું તું કે ટ્યુશન ખુલી ગયું છે પણ ઈ કે તું જા મારે નથી આવું પહેલે દિવસે. મને એની મમ્મી ભેગા થયા હતા ને કીધું કે તો એ હૂતો છે, હમણાં ઉઠાડું આવતો જઈશે. બીજી ઓલી મિની કેમ ગઈ? ટીચર મિનીને ઝાડા થઈ ગયા એટલે આજ નહીં આવે, કાલ આવશે. હા કાંઈ વાંધો નહીં. બધા તો જો તાજા માજા થઈ ગયા. પરસોત્તમ મહિનાના લાડવાન મામાના ઘરેના લાડવાન બધું ખાઈ ખાઈ. હા મજા આવી ને વેકેશનમાં? હાલો હવે બહુ રખડી લીધું બરાબર. હવે રાબેતા મુજબ આપણે આપણું ભણવાનું ચાલુ કરી દેવાનું. હાલો જરીક હાજરીમાં ધ્યાન આપજો. ચકી. યસ ટીચર. ઈવા. યસ ટીચર. શિવાની. યસ ટીચર. મિની. નથી આવી ટીચર? હા હા એબ્સન્ટ કરી નાખીશ. રૂહી. યસ ટીચર. શિવ. યસ ટીચર. ચિંટુ આજે આવ્યો નથી. કાનો. યસ ટીચર. રવિ. યસ ટીચર. એ ટીચર એક નવો મારો દોસ્ત આવવાનો છે ટ્યુશનમાં પણ 2-3 દી પછી આવશે. કાંઈ વાંધો નહીં. હાલો તો બધાને એક એકને પૂછું બરાબર. વેકેશનમાં ગયા તા તો હું શીખું નવીન. ચિંટુ એવું લાગે ટીચર. આવી જા. ગુડ મોર્નિંગ ટીચર. મે આઈ કમ ઇન ટીચર? યસ ગુડ મોર્નિંગ. આવી જા. કેમ નથી ખબર કે ટ્યુશન ચાલુ થઈ ગયા? ખૂતો તો તી? ના ટીચર મને નથી ખબર. એ ટીચર ચીંટુ ખોટું બોલે છે. હજી કાલે જ કહેતો હતો કે મારે ટ્યુશનનું લેસન બાકી છે ને એટલે મારે નથી આવું, એક દી મોડ આવીશ ને પાછું આજ ખોટું બોલે. તું બંધ થાને ચકી ધબકારી હતી. લેસન બાકી પાછું જ કે મને નથી ખબર ટ્યુશન ચાલુ એમ. બેજા જગ્યાએ સોલી ટીચર. આઈ રૂહી. હાલો ચિંટુ આવી ગયો ને એની હાજરી પૂર્ણ. હાલો વેકેશનમાં કોણે હું નવીન શીખું બરાબર પૂછું. હાલ ચિંટુ તારા જ શરૂઆત. હું શીખું છે? એ ટીચર મેં હે ને આંબુલું જાંબુલું કેલીને કોથીમલું લાડા મોડલ નો ટલિયા લાડા વાલી લાડા રામી વચમાં બેઠા ગોલમાં આંબુલું જાંબુલું. ડોયુન પરસોત્તમ મહિનામાં ત્યાં આગળ જ શીખું લ્યો વેકેશનમાં. હાલ ચક્કી ત્યાં હું શીખું? એ ટીચર મેં તો મારા મામાના ઘરે ગઈ હતી ને તો ત્યાં જઈને 10 પાડા પાકા પાછા કરી લીધા. સરસ લ્યો ઘડિયા તો કર્યા પાકા. હાલી વાત ત્યાં હું શીખું વેકેશનમાં? એ ટીચર હું મારા મામાના ઘર ગઈ હતી ને ત્યાંથી ને મેં ગીત શીખું. ગાવ ગાજે હાલ. બે બાવા જતા તા અંગલ મંગલ કરતા તા ચક્કી ચારા પાડતી હતી ઈ ચક્કી કેવી ઈંડા મૂકે એવી ઈ ઈંડા કેવા ચામા નાખે એવા ઈ ચા કેવો મહેમાન પીવે એવો ઈ મહેમાન કેવા પૈસા આપે એવા ઈ પૈસા કેવા સાડી લઈએ એવા ઈ સાડી કેવી મામી પહેરે એવી ઈ મામી કેવી ટકો મારે
બસ આવું જ શીખું. હલકા ના ત્યાં હું શીખું. એને કિસ્મત ભૈયા રક્ષિત ભૈયા એક ભૈયા એવું કઈ ગીત છે ને પિક્ચર ના ગીત. બધાએ વેકેશન માં પણ કોઈએ ભણવાનું ના શીખું લે. એ ટીચર માન વેકેશન પડ્યું એમાં ભણવાનું કેમ કરવું અમારે? હારું લ્યો હાલો. લુહી એક લમકલું હે મારી પાસે દેખાડું. જો લુહી આ સિંચન નું લમકલું હે મસ્તીનું. અમે એની ચડી હેઠી ઉતારીએ ને તે પીપી કરે હો. એ ટીચર ચિંટુ કાંઈક રમકડો લઈ આવ્યો. હું લઈ આવ્યો ચિંટુ? આ રમકડા ના લઈ આવવાના હોય હો. એ ટીચર બતાવું. આ તો ઓલો સિંચન છે ને ડાગલા ડુગલીમાં આવે. હા આ મસ્તીનું લમકલું હો ટીચર. આમાં શું નવીન છે બતાવું? બતાવી દી. હા હું આમ સિંચન ચડી આમ કરીએ ને તો પીપી કરે એવો ડાગલો હે ટીચર. હવે આ ફતુર ના કરવાના હોય ટ્યુશનમાં. હાલો મૂકી દો. ધારા હારાવ. ભાઈ ટીચર આમાં તો પાણી જ ભર્યું હોય, વાહેથી પાણી ભરવાનું હોય. એ કેવું રમકડું છે આ તો ચિંટુ. ચિંટુ પાસે હોવું જોઈએ છે. હાલો જરીક ભણી લ્યો. ના ટીચર પહેલા દિવસે ના ભણવાનું હોય. ના ટીચર ના ના નહીં છેલ્લે 12 ગીત ગવરાવી બસ. પેલા હાલો હવે લાઈનમાં બધા હે ને સ્પેલિંગ બોલતું જવાનું A B C D ઉપર બરાબર. હા ચિંટુ તારાથી લાઈન ચાલુ કર. A ઉપરથી બોલતો જા, પછી રૂહી B ઉપર, પછી શિવ C ઉપર એમ. A ઉપર સ્પેલિંગ APPLE એપલ એટલે સફરજન બરાબર. હાલ B ઉપર બોલ રૂહી. BOY બોય એટલે છોકરા. હવે હું C ઉપર બોલું ને CAT કેટ એટલે બિલાડી. લીવા D ઉપર DONKEY ડોંકી એટલે ગધેડું. ઈ વાત બહુ મોટો સ્પેલિંગ બોલાય છે. D ઉપર ડોગ નો બોલી જવાય કે નહીં? D વજે હાવ હેલન હલવો. આ મોટો બોલવો હોય તો જેન જી બોલવું હોય હો સિંટુ એમ ના હોય. હાલ ચકી તારો વારો આવ્યો. D પર શું આવે? ELEPHANT એલિફન્ટ એટલે હાથી. આ ચકી તો એથી વધેવી છે. દારૂ તમને ત્યાં બેઠો બેઠો બધા એની ઓણી કાઢે. હલસીવું F ઉપર FISH ફિશ એટલે માછલી. મારો વારો ટીચર GARDEN ગાર્ડન એટલે બગીચો. કાના તારો વારો H ઉપર કાનો તો જો H પછી પાછો બોલે H પછી પાછો બોલે પાછો H. ના આવડતું તો બોલી દે ને એલા. નોટ આવડતું કાના સ્પેલિંગ ન થાવડા A to Z ના આવડવા જોઈએ હો. હવે હેલો હે ઘરનો સ્પેલિંગ બોલી દે. હું બોલું ટીચર કહું કાના ને? તું વધુ કથામાં જ્યાં હોય ને HOT એટલે ગોલમ. હાચું ટીચર? હા હાચું. હાલો જેમાં પૂછ્યું નતું ને? ના ના ટીચર બાજુવાળા નતું પૂછ્યું. આ ચિંટુ પાછું રિપીટ. H પછી શું આવે તારો વારો? આઈસ્ક્રીમ. પણ આઈસ્ક્રીમ નો સ્પેલિંગ ટીચર બહુ મોટો છે એટલે મને નથી આવડતો. હું એને બદલે ઓલો આઈસ એટલે બરફ વાળો બોલી જાઉં સ્પેલિંગ. ગમે એ બોલી જા. ICE આઈસ એટલે બરફ. અમે ઉનાળામાં ટીચર બહુ બરફ ખાવા જતા. બરફ ગોળો ને? ગોલા ખાવા તો અમે બહુ જતા. અમે ચકાચક વાળાને ગોલો ખાવા જતા. બહુ મસ્ત હોય. એટલે એના પછી રૂહી નો વારો. જોકર એટલે જોકર. KING કિંગ એટલે લાયન. LION લાયન એટલે સિંહ. એ ટીચર મારે એમ ઉપર આવ્યું ને MONKEY એટલે વાંદરો બરાબર ચિંટુ. એ હું કઈ વાંદલો નથી. તું હો વાંદલી. ચિંટુ જ છે. ટીચર આને કહી દો મને ના કે વાંદલો બરાબર. પછી હું એને કહીશ ને તો આવડું નાનકડું મોટું થઈ જાય લિહાઈ જાય. ટીચર કે બસ પછી બાંધવા મનસો બે. તો શિવ તારો વારો NEST નેસ્ટ એટલે માળો. OX એટલે બળદ. PEN પેન એટલે પેન. મારે Q આવ્યો. Q ઉપર તો અગલો હે ટીચર સ્પેલિંગ. રાણીનો સ્પેલિંગ બોલી દે. QUEEN ક્વીન એટલે રાણી. બાજુમાં બેઠી. હાલો આર ઉપર બોલ. ટીચર રૂહીને કેવો? રૂહીનો આર ને એને આવ્યો યાર. પણ ઈ ના હાલે. નામના સ્પેલિંગ નથી કીધા મેં. ROSE રોઝ એટલે ગુલાબ. SUN સન એટલે સૂર્ય. TOY તો એટલે રમકડું. ટીચર મારે U ઉપર આવ્યું ને? હા UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી. VAN વેન એટલે વાન. WATCH વોચ એટલે ઘડિયાળ. XRAY એક્સરે એટલે શોકીરા. YAK યાક એટલે યાક. ZERO ઝીરો. સરસ લ્યો. એ ટીચર 12 ગીત ગવડાવો. આજ નો દિયો પછી કાલથી તો રેગ્યુલર ભણવાનું ચાલુ થઈ જાય. બુક આવી ગઈ ને? હા કાલથી લઈ આવશું ટીચર. આજ નથી લઈ આવ્યા અમે. એમ તો પાકા છો તમે.
લગાવ બધાય. રીંગણ તો રાજા, રીંગણ તો રાજા. મને આવડે ટીચર, હું ગાઉં? હા ગા. બટેટા વગાડે બાજા, હું ગાઉં? બધાય ગાવ. રીંગણ તો રાજા, બટેટા વગાડે વાજા. ડુંગળી ડિસ્કો કરતી હતી, ચોરી ચારા પાડતી હતી, દૂધી ડોળા કાઢતી હતી, મેથી મસ્કા મારતી હતી, તુરિયા તબલા વગાડતા હતા, ગુવાર ગીત ગાતું હતું, મૂળા મુંબઈ જતા હતા. બધું આડાહવરું કરી નાખ્યું છે બધાએ. પણ આવડે છે હો બધાને. સરસ લ્યો. હવે લેસનમાં નહીં નહીં શું છે હવે વેકેશન આવડું ફાફડા સાહેબ જેવું પૂરું કર્યું. લેસન તો કરવાનું જ છે બધાએ, બરાબર? હાલો, 5 સરવાળાના દાખલા, 5 બાદબાકીના દાખલા, 5 ગુણાકારના દાખલા ને એક પાડો ગમે એ લખીને આવવાનો છે, બરાબર? બધુંય કાલ બતાવવાનું છે. ટીચર એટલું ચકી મૂંગી ને તારે થઈ જાય એટલે. હાલો, પેલો પાઠ વાંચતું આવવાનું છે, એના પ્રશ્ન પૂછીશ. એ ટીચર બસ. હા, એટલું ઘણું. એ ચકી તું બહાર નીકળ. એ ટીચર ચિંટુ ને કઈ કયો ને. એ ચિંટુ ડોન નથી થવાનો હો. હોશિયાર થવાનું છે આપણે, ગલીના ગુંડા નથી થવાનું. હાલો, બધાય સુઈટા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.